હલો મિત્રો, કેમ છો? આજે જે કોન્સ્ટેબલનું 2025નું પેપર લેવાયું એની અંદર જે મેથ્સ પૂછાયેલું છે એનું આપણે સોલ્યુશન કરીશું. અહીંયા પહેલો એક્ઝામ્પલ છે કે એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે અને પછી અડધો આડો વાળવામાં આવે છે. હવે વાળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે, તો ખુલેલા કાગળમાં કેટલા વર્તુળ દેખાશે? અહીંયા કોઈ કાગળનો ચોરસ ટુકડો હોય એને અડધો ઊભો વાળવામાં આવે છે કે આ રીતના એને ફોલ્ડ કરવામાં આવે છે અને પછી અડધો આડો વાળવામાં આવે છે, એટલે બેમાંથી એના 4 ભાગ પડી જશે. અને એવું કહેલું છે કે એ વાળેલા કાગળની બરાબર મધ્યમાં ખાલી આપણને 2 વખત વાળીએ તો આટલો જ ભાગ મળે. એક ચોરસ જો વર્તુળ દોરીએ અને પછી કાગળ ખોલીએ તો બીજા વધારાના દરેક જગ્યાએ ફોલ્ડ કરેલા હોય તો આ રીતના વર્તુળ થઈ જશે. તો ટોટલ આપણને 4 વર્તુળ દેખાશે. પરંતુ પ્રશ્ન થોડો કન્ફ્યુઝનવાળો છે, ખાલી વર્તુળ દોરવાનું છે તો કદાચ જવાબ 1 પણ આવી શકે અને જવાબ 4 પણ આવી શકે. હવે એ તો આન્સર કી આવે પછી ખ્યાલ આવે. આગળનું એક્ઝામ્પલની વાત કરીએ કે 500 અને 700 વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી છે? તો 500 અને 700ની વચ્ચે તો 23નો વર્ગ કરીએ તો 500 કરતાં વધે 529 થાય, 24નો વર્ગ 576 થાય, 25નો વર્ગ 625 થાય અને 26નો વર્ગ 676 થાય અને 27નો કરીએ તો 700 કરતાં વધી જાય. તો આપણને પ્રશ્ન પૂછ્યો કે પરફેક્ટ સ્ક્વેરની સંખ્યા કેટલી, એટલે કે સંપૂર્ણ વર્ગ હોય એવા સંખ્યા કેટલી? તો 4 જવાબ આવશે. આગળ છે કે ગીતા 20 વર્ષની છે અને મીતા 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો? તો આ દાખલાને જો ગણતરી કરીને ગણીએ તો સમય વધારે લઈ લે તો બેટર છે કે આ ઓપ્શન પરથી જઈશું. અહીંયા કેટલા વર્ષ પહેલાં, તો આપણે ઓપ્શન પરથી જોઈશું. પહેલો ઓપ્શન ટ્રાય કરીએ. 20 વર્ષની છે તો 10 વર્ષ પહેલાં કેટલી થશે ગીતાની ઉંમર? 10 વર્ષ. અને મીતા 40 વર્ષની છે તો 10 વર્ષ પહેલાં કેટલી થશે? તો 30 વર્ષની છે. અને અહીંયા 10:30 કરીએ તો 1:3 મળી જાય, જે આપણને કીધેલું જ છે. તો પહેલા જ ઓપ્શનમાં જવાબ આવી જતો હોય તો આગળ પ્રયત્ન કરવાની જરૂર નથી, માટે ઓપ્શન એ. આગળનું એક્ઝામ્પલ છે કે 4 × 16 × 128, 9 × 81 × 243 અંશ અને છેદના સ્વરૂપમાં આપેલા છે અને આપણને જવાબ લાવવાનો છે 3, 2ના ફોર્મેટમાં. તો એટલું તો જોઈને ખ્યાલ આવી જાય. અહીંયા 4 એટલે શું થશે? 2ની 2 ઘાત લખાય. 16 એટલે થશે 2ની 4 ઘાત. 128 એટલે 2ની 7 ઘાત. અહીંયા 9 એટલે 3ની 2 ઘાત. 81 એટલે 3ની 4 ઘાત અને 243 એટલે 3ની 5 ઘાત. હવે તમને ખ્યાલ છે કે જ્યારે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. અહીંયા 2 2 2 સરખા છે તો 2, અહીંયા 2 ને 4 6, 6 ને 7 13 તો 2ની 13 ઘાત. અહીંયા 3 મૂકી દેવાના, ઘાતોનો સરવાળો 2 ને 4 6, 6 ને 5 11. ઓપ્શન કયો આપેલો છે? 2ની 13 ભાગે 3ની 11. તો આપણને ઓપ્શન સી આપેલો છે કે 2ની 13 ઘાત ભાગે 3ની 11. આગળ એક્ઝામ્પલ છે કે 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય છે? અહીંયા 16 લીટરનું મિશ્રણ છે, એનું 15% દ્રાવણ છે. 15% એટલે 15/100 લખાય અને 16 × 15, 16 દાન 160 અને 16 પંચા 80. 160 અને 80 એટલે 240/100 થાય. તો 0 0, તો દશાંશના સ્વરૂપમાં એને લખાશે 2.4. માટે આપણો આન્સર છે બી 2.4. આગળ આપેલું છે આપણને કે એક દુકાનદારે ₹380માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી. તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવી ઈચ્છે છે. દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે અને બાકી બચેલી ઢીંગલીઓ તે વેચી દેશે. એણે ઈચ્છા એટલી કરી કે ઈચ્છા કરી હતી એટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ મેળવી લેશે. તો એક ઢીંગલી કયા ભાવે વેચી હશે? દુકાનદારે એક ઢીંગલીની કિંમત કયા ભાવે લીધેલી છે? 380. એણે ટોટલ કેટલી ઢીંગલીઓ ખરીદી? કે 75 ઢીંગલીઓ ખરીદેલી છે અને ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો લેવા માગે છે. 15% એટલે 115% થાય અને ટકાનું નિશાન દૂર કરીએ તો 115/100. દુકાનમાં ચોરી થવાથી 15 ઢીંગલીઓ ગુમાવે છે. 75 ઢીંગલી હતી, 15 ચોરી થઈ ગઈ, તો હવે કેટલી વધશે? 60. અને બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દેશે. તો એણે ઈચ્છા કરી હતી એટલો નફો એટલે કે 115/100 જેટલો નફો અને 75 ઢીંગલીઓ માટેનો કુલ ખર્ચ 380 અને 75નો કુલ ખર્ચ એ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. તો એ ઢીંગલી કયા ભાવે વેચી હશે? તો બસ આ જ ઇક્વેશન છે આપણું. અહીંયા 25 તારી 75 અને 25 4 100, 3 અહીંયા 20 થશે, 0 0 અને 2 19. તો
115 ગુણ્યા 19 અને એના છેદમાં 4. તો સૌથી પહેલાં 115 ગુણ્યા 19 કરી લઈએ. તો 115 9 5 45 4 9 1 9 9 ને 4 13 વધી પડી 1 9 1 9 9 ને 1 10 5 ને 3 8 અને 2 તો 2185 થાય એને 4 વડે ભાગો. તો અહીંયા પાછું કરી દઈએ છીએ કે 2185 ભાગ્યા 4 તો 4 5 20 18 ચોકું ચોકું 16 2 કરો 4 ચોક 546 છે કોઈ તો પછી આગળ કરવાની જરૂર નથી. અહીંયા 546 મળી જાય તો 546.25 તો ઓપ્શન ડી. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે અહીંયા આપેલો છે કે 450ના 58% માઇનસ 250ના કેટલા ટકા તો 181 થાય. તો થોડુંક લોજિક દોડીએ અને 450 ગુણ્યા 58% એટલે 58 ભાગ્યા 100 માઇનસ આ 181 આ બાજુ લાવી દઈએ છીએ અને 250 આ બાજુ લાવી દઈએ છીએ. તો 181 બરાબર 250ના કેટલા ટકા એટલે x ભાગ્યા 100 લખી દઈએ છીએ. આટલા સુધી ક્લિયર. હવે 450 તો એને 900 લખું છું અને 58 ને 29 લખું છું, સરખો થઈ જાય. 450 ને ડબલ કર્યા અને 58 ના અડધા કર્યા 100 માઇનસ 181 તો 0 0 0 0. હવે 29 9 કેટલા થાય તો 29 9 આ બાજુ લખીએ છીએ કે 29 9 થશે 261 માઇનસ 181 બરાબર 250ના x ટકા એટલે 250ના છેદમાં 100 ગુણ્યા x. તો અહીંયા આવશે 80 250 ગુણ્યા x ભાગ્યા 100. તો 25 દાન અને 25 4 અને 10 આ 0 0 ઉડી જાય તો એક્સની વેલ્યુ કેટલી થશે 8 ગુણ્યા 4 એટલે કે 32. તો આપણો આન્સર હશે 32. આગળનું એક્ઝામ્પલ આપેલું છે કે એની આવક બીના 60% છે અને બીની આવક સીના 80% છે. તો સીના ટકાવારી તરીકે એની આવક કેટલી છે. તો આવો એક્ઝામ્પલ હોય એની સરખામણી બી સાથે અને બીની સી સાથે. તો સૌથી પહેલાં સી ધારવાના. ધારો કે સીની વેલ્યુ 100 હોય તો આપણને એવું કીધેલું છે કે બીની આવક સીના 80% છે. સીની 100 હોય તો બીની કેટલી થાય એના 80% એટલે 80 થાય. હવે આપણે એ અને બીની કમ્પેર કરવાની. એની આવક બીના 60% છે, બીના 80 થાય તો એના 60% થાય. તો બીના 60% એટલે 80 ગુણ્યા 60 છેદમાં 100 0 0. તો એની વેલ્યુ કેટલી થાય 48. અને હવે આપણને પૂછેલું છે કે સીના ટકાવારી તરીકે એની આવક કેટલી. તો અહીંયા જો સીની વેલ્યુ 100 છે અને એની 48 છે તો 100ની સામે 48 એકદમ સિમ્પલ આવી ગયું. બીજું ગણતરી કરવાની રહેતી નથી, 48% કહેવાય. આગળ સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે. કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા થશે. તો અહીંયા યાદ રાખો જેટલા ગણા આપેલું છે એમાંથી એક બાદ કરો. બમણા છે એટલે 2 ગણા કહેવાય, એમાંથી એક બાદ કરો તો 1 લખવાનું અને પછી 2 શૂન્ય ઉમેરી દેવાના 100 અથવા તો એને 100 વડે ગુણી દેવાના. અહીંયા જો 5 ગણા છે તો 1 ઓછા કરી દેવાના 4 અને એને 100 વડે ગુણી કાઢો તો થશે 400. બસ હવે જવાબ આવી જશે. તો અહીંયા જો 8 વર્ષની અંદર 100 તો કેટલા વર્ષની અંદર 400. આપણો જવાબ આવી છે 0 0 અને 8 4 32. તો એક્સની વેલ્યુ 32 માટે 32 વર્ષની અંદર એ રકમ 5 ગણી થઈ જશે. સિમ્પલ. હવે આગળ વાત કરીએ છીએ કે એક વિમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને સવારે 10 વાગે ઉડાન ભરે છે અને 11:30 વાગે 1 કલાકનો વિરામ લેશે અને ફરી પછી ઉડાન ભરી બપોરે 2 વાગે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો વિમાને કેટલું અંતર કાપ્યું. અહીંયા વિમાન સવારે 10 વાગે જો ઉડાન ભરતું હોય તો 10 વાગે નીકળે છે અને 11:30 1 કલાકનો વિરામ લેશે. 1 કલાકનો જો વિરામ લેતું હોય તો પછી પાછું ઉડવાનું શરૂ કરશે 12:30 કલાકે અને એના ગંતવ્ય સ્થાને પહોંચે છે 2 કલાકે 2 વાગે. બસ આટલી વાત છે. પરંતુ અહીંયા ઝડપ આપણને આપેલી છે કે 1 કલાકની જો 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તો 10 થી 11:30માં 1.5 કલાક લેશે. તો 1 કલાકમાં 600 તો 1.5 કલાકમાં કેટલો 900 કિલોમીટર કાપશે. એ જ રીતના અહીંયા પછી કલાકનો વિરામ લેશે અને 12:30 થી 2 સુધીમાં પાછું બીજું 1.5 કલાક ઉડે છે. તો 1 કલાકની 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય તો 1.5 કલાક માટે 900 કિલોમીટર કાપ્યું હોય. તો આપણને એમ પૂછેલું છે કે
જો વિમાનની ઝડપમાં ફેરફાર ન હોય, કોઈ ફેરફાર નથી, તો 900 ને 900 1800 કિલોમીટરનું અંતર વિમાને કાપ્યું હશે. એના પછીનો દાખલો છે કે 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત ભાગ્યા 32. ચલો, અહીંયા 13 ની 3 ઘાત એટલે 2197 થાય, ગુણ્યા 8 ની 3 ઘાત 512 ના લખવા હોય કારણ કે 32 વડે ભાગવાના છે, તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 જ કરી દઈએ અને ભાગ્યા 32 કરી દઈએ. 8 4 32 થાય અને 4 દૂની 8 થાય. તો ઇન શોર્ટ આપણને અહીંયા મળે છે 2197 ગુણ્યા 16. હવે જ્યારે એક્ઝામમાં ટાઈમ ન હોય આવી ગણતરી કરવાનો, તો ત્યારે એને અંકના સરવાળા વડે એને જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જો 2 ને 1 3, 3 ને 9 12, 12 ને 7 19 અને 19 એટલે 9 ને 1 10 થાય, 10 એટલે 1 ને 1 0, એટલે ટોટલ અહીંયા આવશે 1 ગુણ્યા 6 ને 1 7 થશે અને 7 ગુણ્યા 1 એટલે 7. તો આપણને જે ઓપ્શન આપેલો છે એનો ટોટલ અંકોનો સરવાળો 7 થવો જોઈએ. જો મેચ થાય તો આપણો જવાબ સાચો. અહીંયા થશે 5 ને 3 8 ને 1 9, 9 ને 6 15, 15 ને 2 17 અને 7 ને 1 8. અહીંયા તો 7 આવવો જોઈએ, તો આ ઓપ્શન કેન્સલ. આગળ 3 ને 5 8 ને 1 9, 9 ને 5 14 ને 2 16, તો 6 ને 1 7, તો આ આપણો જવાબ આવી શકે છે. આગળ 3 ને 5 8, 8 ને 1 9 ને 4 13, 13 ને 2 15, તો 5 ને 1 6, તો આ ઓપ્શન નહીં. એ રીતના 3 ને 5 8 ને 1 9, 9 10 11 12 13, તો અહીંયા થશે 4, આ ઓપ્શન પણ નથી. બીજો ઓપ્શન આવી ગયા પછી આગળ ગણવાની જો કે જરૂર નથી, માટે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. આગળની દાખલાની વાત કરીએ કે રમેશે 28,000થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો? તો અહીંયા રમેશે 28,000 રૂપિયાથી ધંધો સ્ટાર્ટ કર્યો અને મહેશ અમુક સમય બાદ એની સાથે જોડાયો 42,000 રૂપિયા સાથે. હવે એમ કીધેલું છે કે વર્ષના અંતે બંનેનો નફો સમાન હોય, એટલે જે નફો મળ્યો 50-50% થયા, તો મતલબ એનો રેશિયો સરખો થયો, એટલે આપણને એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો મહેશ કેટલા મહિના પછી જોડાયો હશે? મહેશ કેટલા મહિના એટલે મહેશે એક્સ મહિના કામ કર્યું, કેટલા મહિના આપણને ખબર નથી, પણ રમેશ તો આખા વર્ષથી જોડાયેલો છે એટલે એણે તો 12 મહિના કામ કર્યું. તો હવે એ શોધવા માટે 28,000 ગુણ્યા 12 બરાબર 42,000 ગુણ્યા એક્સ. હવે અહીંયા 14 દુ 28 થાય, 14 તારી 42, 3 4 12, 4 દૂની 8, મતલબ આ શું કહેવાય 8 મહિના એણે કામ કર્યું હશે મહેશે. જો 8 મહિના કામ કર્યું હોય તો એ શરૂઆતના 4 મહિના પછી જોડાયો હોય એવું કહી શકાય, માટે ઓપ્શન આવશે આપણો એ. આગળનો એક્ઝામ્પલ છે કે પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે. જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડે? 15 ડોલથી એક ટાંકી ભરાતી હોય અને દરેક ડોલમાં 12 લીટર પાણી રહેતું હોય, તો એમ પૂછ્યું કે 10 લીટર પાણી રાખવામાં આવે તો ડોલની સંખ્યા કેટલી? બસ આટલો જ છે, સિમ્પલ. તો અહીંયા 15 બાર 180, અહીંયા 10x 0 0, તો એક્સની વેલ્યુ શું થશે? 18, માટે 18 ડોલની જરૂર પડે. ઓપ્શન સી. હવે આગળના દાખલાની વાત કરીએ કે એ અને બી કામ એક્સ 5 દિવસમાં કરે છે, તો એ અને બી 5 દિવસમાં કામ કરે છે. બી અને સી 7 દિવસમાં, બી અને સી 7 દિવસમાં, અને એ અને સી કામ એક્સ 4 દિવસમાં કરે છે, એ અને સી 4 દિવસમાં. તો કામ એક્સ એ બી સી એકલા કરે તો સૌથી વધારે સમય કોણ લે? હવે આ દાખલો લોજિકનો દાખલો છે, ગણતરી કરવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણને એમ પૂછ્યું કે સૌથી વધારે સમય કોણ લેશે? તો અહીંયા જોવો છો કે એ અને બી થઈને 5 દિવસ લગાડે છે, બી અને સી 7 દિવસ લગાડે છે, એ અને સી 4 દિવસ લગાડે છે. તો સૌથી વધારે દિવસવાળા કયા છે? 5 અને 7. એ બંનેમાં કોમન કોણ છે? તો કોમન આવશે બી. તો સૌથી વધારે સમય કોણ લેશે? બી. બસ આટલી વાત છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે આગળના એક્ઝામ્પલની વાત કરીશું. એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 છે, તો રકમ કેટલી હશે? કોઈપણ એક્ઝામ્પલની અંદર 2 વર્ષ આપેલું હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું હોય અને સાદા વ્યાજ, આ 3 જ શબ્દો આપેલો હોય તો આંખ બંધ કરીને આ સૂત્ર લખી કાઢવાનું છે. I બરાબર PR² છેદમાં 10,000. I એટલે વ્યાજનો તફાવત, તો 781
0.25 એટલે 781 25 ભાગ્યા 100 થાય. પી આપણે શોધવાના છે. R² એટલે વ્યાજનો દર 12.5 ગુણ્યા 12.5 બે વખત આવશે, એને 125 ભાગ્યા 10 125 ભાગ્યા 10 લખાય અને 10,000 એમના એમ હવે આપણે જવાબ મળી જશે. તો અહીંયા જો આ 1 2 તો 1 2 અહીંયા 10,000ના બે ભાગ પાડો તો 100 ગુણ્યા 100 લખાય તો 25 પંચા 125 25 પંચા 125 અહીંયા 25 400 અને 25 400 એટલે અહીંયા 16 થશે, ઉપર 25 થશે. તો હવે આપણા જોડે એટલું વધશે, આ પાછું 25 તો 25 તારી 75 3 વધ્યા, 25 એકા 25 6 વધ્યા, 25 દુના 50 12 વધ્યા અને 25 પંચા 125. તો પી બરાબર આપણી વેલ્યુ આવશે 3125 ગુણ્યા 16 અને તમે કરશો તો જવાબ આવશે 50,000. માટે ઓપ્શન ડી. હવે આગળ વાત કરીએ કે ખાતરની એક થેલીનું વજન 60% છે, 60 કિલો છે, તેમાં 25% નાઇટ્રોજન છે. થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે? દાખલો ગણવાનો નથી, ખાલી વિચારવાનો છે કે ટોટલ વજન 60 કિલો છે અને એમાંથી 25% નાઇટ્રોજન છે, મતલબ ચોથા ભાગનું નાઇટ્રોજન છે. તો 60 કિલોનો ચોથો ભાગ કેટલો થાય? તો 15 કિલો શું થાય? નાઇટ્રોજન છે. આપણને શું પૂછેલું છે કે શું ગ્રામમાં પૂછેલું, કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, તો 15 ગુણ્યા 1000 એટલે કે 15,000 ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે. ઓપ્શન ડી. હવે ચોથો એક્ઝામ્પલ છે કે 83 54 21 ગુણ્યા 625. આવો જ્યારે એક્ઝામ્પલ હોય ત્યારે સીધી વાત છે કે તમે ગુણાકાર કરી શકો નહીં, એના માટે કદાચ કરી શકો તો 10 મિનિટ લઈ લે. તો એના માટે તમારે અંકોનો સરવાળો જે 9 આવે ત્યાં 0 સમજી લેવાના. અહીંયા જો 8 અને 1 9, 3 5 ને 4 9, તો 3 ને 2 5 વધે ગુણ્યા અહીંયા 6 7 8 8 ને 5 13, તો 3 ને 1 4, તો 5 ગુણ્યા 4 એટલે 20 થાય અને 20નો સરવાળો કરો અંકોનો 2 અને 0 તો 2 થવો જોઈએ. તો આપણા જે ઓપ્શન છે એમાંથી તમામનો સરવાળો 2, જેનો સરવાળો 2 થાય એ આપણો જવાબ. બીજી એક વસ્તુ કે જ્યારે 625 જોડે ગુણાકાર હોય તો એકમના, દશક અને હજાર છેલ્લા 3 આંકડા 625ના ગુણકમાં જ આવવા જોઈએ. તો અહીંયા જો 125 125 125 થાય, 135 તો આવશે નહીં. રહી વાત આની, તો અહીંયા જો 5 ને 2 7 ને 2 9 ઉડી ગયા, 8 ને 1 9 ઉડી ગયા, અહીંયા 5 ને 3 8 ને 1 9 ઉડી ગયા, તો વધ્યા કેટલા? તો 2. તો આપણો એક ઓપ્શન આ. પછી 5 ને 4 9 આ કેન્સલ, પછી આ 7 ને 2 9 કેન્સલ, 5 ને 1 6 6 ને 3 9 ને 1 10, તો 10 એટલે 1 + 0 એટલે 1. આ જવાબ તો આવશે નહીં. રહી વતાની 5 ને 2 7 ને 2 9, પછી 8 ને 1 9, 5 ને 3 5 ને 3 8 ને 2 10, તો 1 + 0, તો આ પણ 1 આવશે. તો આ પણ જવાબ આપણો કેન્સલ. માટે આપણો ઓપ્શન કયો હશે? ઓપ્શન એ. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે એ અને બીની સરેરાશ માસિક આવક 6500 છે. અહીંયા સરેરાશ માસિક આવક બંનેની 6500 ગણીએ તો એ અને બીની ટોટલ આવક કેટલી થાય? તો 6500 ગુણ્યા 2 એટલે કેટલી થાય? 13000 થાય. સમજજો. એ જ રીતના બી અને સીની સરેરાશ માસિક આવક 7250. તો બી અને સીની બંનેનો સરવાળો થઈને કેટલો થાય? તો એના ડબલ જેટલો. તો કેટલો થાય? તો કે 14500. એ જ રીતના એ અને સીની સરેરાશ માસિક આવક, એ અને સીની સરેરાશ 8750. બંનેની સરેરાશ કીધેલું છે તો બંનેનો ટોટલ સરવાળો કેટલો થાય? તો 8750 ડબલ થશે. તો કેટલા થશે? 17500. હવે આપણને એમ કે ત્રણોનો સરવાળો કરો તો અહીંયા 2 કૌંસમાં એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા થશે? 17 ને 4 31 ને 1 32, 32 ને 13 45000 થાય. તો કોઈ આપણને પૂછે કે એ વત્તા બી વત્તા સીની ટોટલ માસિક આવક કેટલી થાય? તો 45000 ભાગ્યા 2 જેટલી એટલે કે 22500. હવે આપણને શું કીધેલું છે કે એની માસિક આવક, તો એની માસિક આવક શોધવા માટે અહીંયા બી વત્તા સીની વેલ્યુ 14500, બી વત્તા સીની વેલ્યુ 14500 અહીંયા મૂકીશ તો એ વત્તા 14500 બરાબર 22500. તો એની વેલ્યુ થશે 22500 માઇનસ 14500 એટલે કે એની વેલ્યુ થશે 8000. આપણો ઓપ્શન ડી. આગળનો એક્ઝામ્પલ વાત કરીએ
કે 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. તેમની ઉંમર 4:6:8ના પ્રમાણમાં છે. તો સૌથી નાની યુવતીની ઉંમર શું છે? સૌથી નાની એટલે 4ના પ્રમાણમાં. તો સૌથી પહેલાં સરેરાશ ઉંમર 42 હોય તો ટોટલ ત્રણોનો સરવાળો કેટલો થાય? ટોટલ ઉંમર તો 42 × 3 જેટલી થાય, એટલે કેટલે થાય? 126 વર્ષ. હવે આપણને શું કીધેલું છે કે સૌથી નાની યુવતીની ઉંમર, સૌથી નાની યુવતીનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા 4 લખી દેવાનું, ભાગ્યા ટોટલ પ્રમાણ કેટલું થાય? તો 4 + 6 + 8 જેટલું થાય. 8 ને 6 14 ને 4 18. જો ઘડિયો આવડતો હોય તો 18 × 7 126 થાય અને 7 × 4 28 થાય. માટે ઓપ્શન બી આપણું શું થશે? સાચો 28 થશે. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે ડી અને સી એક વ્યવસાયમાં 3:2ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય છે અને ડીનો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો? તો અહીંયા જો 5% નફો દાનમાં જતો હોય તો 100માંથી 95% વધે. 95%માંથી ડી અને સીના ભાગ પાડીએ, કેટલા છે? 3:2. તો એ હિસાબે 3:2 હોય તો 19 તારી 57 ડીનો ભાગ કહેવાય અને 19 દુ 38 સીનો ભાગ કહેવાય. 57 અને 38નો સરવાળો 55 થઈ જાય. તો આપણને એમ કીધું છે કે કુલ નફો કેટલો? તો અહીંયા જો ડીનો હિસ્સો કેટલો આપેલો છે? ડીનો કે 969. તો આપણે એવું કહી શકીએ કે 57% એ 969 ડીનો નફો હોય તો 100% એ કુલ નફો કેટલો? તો 100 × 969 ભાગ્યા 57. 57 જોઈને ખ્યાલ આવી જાય 19નો ઘડિયો આવડતો હોય તો 19 તારી 57 અને અહીંયા 19 × 5 = 95 19 × 1 = 19. તો અહીંયા થશે 3 × 17 17 × 100 તો 1700 એ આપણો ઓપ્શન સી. આગળનું એક્ઝામ્પલ છે કે એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ હોય તો 5 વર્ષ પહેલાં ભત્રીજાની ઉંમર કેટલી હતી? કઈ ગણતરી કરવાની નથી, એકદમ સમજવાનો દાખલો છે કે કાકાએ ભત્રીજાને કીધું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો અને કાકાની ઉંમર અત્યારે 40 હોય તો બાળકનો જ્યારે જન્મ થાય એ વખતે બંનેની અત્યારની કાકાની ઉંમર કેટલી થઈ જાય? અડધી થઈ જાય. તો ભત્રીજાની એ વખતે કેટલી હશે? 0 વર્ષ અને 20 વર્ષ પછી 20 થઈ જાય. તો આપણને એમ કીધું 5 વર્ષ પહેલાં ભત્રીજાની ઉંમર કેટલી હતી? તો અત્યારે ભત્રીજાની ઉંમર 20 હોય તો 5 વર્ષ પહેલાં કેટલી હોય? તો કે 15 વર્ષ હોય. સમજવાનો જ દાખલો છે, બીજી કંઈ જરૂર નથી. હવે આગળના એક્ઝામ્પલની વાત કરીએ. રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું. તેના રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા. તો આ સ્કૂટર તેણે મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે આપી દીધું. તો કયા ભાવે વેચે? ચલો 90,000 રૂપિયામાં લીધું, એની અંદર પાછળ એને રિપેરિંગનો ખર્ચ ઉમેરાયો 5,000 એટલે 95,000 અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉમેરાયો 2,000 એટલે 97,000. એટલે ટોટલ કેટલા થશે? 97,000માં એને એક સ્કૂટર પડ્યું હશે. એણે પાછો 20% નફો લઈ લીધો વેચીને. ટોટલ કેટલામાં વેચ્યું હશે? 120/100 જેટલું. તો 0 0 0 0 તો 97 × 12 કરી દો અને પાછળ 2 મીંડા લગાવી દો. 97 × 1 = 97, 2 × 7 = 14, 9 × 2 = 18 ને 1 = 19, 4 16, 9 × 10 ને 11. તો 11 64ની પાછળ 2 મીંડો લગાવી દો. તો આપણો ઓપ્શન આવશે બી, ઓપ્શન બી. 1,16,400માં એણે સ્કૂટર વેચી દીધું હશે. આગળનો એક્ઝામ્પલ છે કે દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. જો પહેલાં 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હોય? અહીંયા જો શરૂઆતના પહેલા કલાકે કેટલું છે? 45. પછી દર કલાકે 3 કિલોમીટર વધે, પછી થશે 48, પછી 51, એમ ટોટલ 15માં સ્ટેપ સુધી જવાનું છે. તો એના માટે સમાંતર શ્રેણી સૂત્ર T15 = E + n - 1 × D. પ્રથમ પદ લેવાનું છે 45 વત્તા 15 પદ છે એટલે 15 - 1 એટલે 14 અને સામાન્ય તફાવત 3 કલાકનો છે તો 3 લેવાનો. 45 અને 14 તારી 42. તો છેલ્લું સ્ટેપ કયું હશે? 87 હશે. આ 15 પદો. હવે આપણને એમ કીધેલું છે કે કુલ કેટલું અંતર કાપેલું હશે, મતલબ 45 48 51થી લઈને 57 સુધીનો સરવાળો કરવાનો છે. બસ આ આપણો જવાબ આવશે. તો સરવાળો કરવા તમારે શું કરવાનું? એનું મિડલ પદ શોધવાનું. કે મિડલ પદ શોધવા માટે શું કરવાનું? છેલ્લી સંખ્યા વત્તા પહેલી સંખ્યા ભાગ્યા 2 કરો, એ મિડલ સ્ટેપ આવી જાય. તો 87 અને 45, 7 ને 5 12,
8 ને 1 9 નો 4 13 132 ભાગ્યા 2 કરો તો મિડલ પદ આવશે 66 અને કુલ કેટલા પદો છે તો કુલ 15 કલાક છે તો 66 ગુણ્યા 15 કરશો તો 990 તમારો આન્સર આવશે. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. હવે આગળનું એક્ઝામ્પલ છે કે એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે અને એને એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. જો તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? પરીક્ષામાં સમય ના હોય તમારી જોડે ને બે જ વસ્તુ આપેલી છે તો કશું જ નથી કરવાનું. 16 ગુણ્યા 24 કરો અને છેદમાં 16 વત્તા 24 કરો તો 16 ગુણ્યા 24 એમને એમ રહેવા દઉં છું. 16 અને 16 વત્તા 24 કેટલા થશે? તો 16 ને 24 40 થશે. હવે અહીંયા 4 ચોક 16 અને 10 4 40 તો 24 4 96 ભાગ્યા 10 તો તમારો આન્સર આવશે 9.6 ઓપ્શન એ. એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35 ડિગ્રી છે તો ત્રીજા ખૂણાનું માપ કેટલું છે? આટલાથી સિમ્પલ છે. કાટકોણ અહીંયા કોઈ પણ ત્રિકોણ હોય એની અંદર 3 ખૂણા હોય, ત્રણોનો સરવાળો કેટલો હોય તો કે 180 હોય. એમાંથી કાટકોણ કીધેલું છે એટલે એક ખૂણો વચ્ચેનો 90 ડિગ્રી હોય, બીજો ખૂણો આપણને આપેલો છે તો ત્રીજો ખૂણો કેટલો થાય? તો 180માંથી આ 35 અને 90 બાદ કરો એટલો થાય. તો 180 અને 35માંથી 90 બાદ કરો તો કેટલા વધશે? તો 180 માઇનસ 125 તો કેટલા આવશે? 55 ડિગ્રી. માટે ઓપ્શન સી. હવે આગળ કે એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આગબોટને 70 કિલોમીટર વહેતા કેટલા કલાક લાગશે? ચલો, 15 કિલોમીટર પ્રતિ કલાકની એની ઓલરેડી ઝડપ છે અને પાછો પ્રવાહની ગતિની દિશા 5 કિલોમીટર, ટોટલ ઝડપ કેટલી હશે? 20 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ 1 કલાકમાં 20 કિલોમીટર કાપે. બરાબર છે. તો અહીંયા જો એવું લખી શકાય કે 20 કિલોમીટર કાપતા એને 1 કલાક લાગે તો આપણે કાપવાનું છે કેટલું? 70 કિલોમીટર કાપતા કેટલા સમય લાગે? તો કેટલા થશે? 70 ભાગ્યા 20 તો 3.5 કલાક લાગશે. અહીંયા 3.5 જવાબ એટલા માટે ઓપ્શન આપેલું છે એટલા માટે, બાકી આ એક્ઝામ્પલની અંદર એવું નથી કીધેલું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે કે પ્રવાહની દિશામાં. તેમ છતાં પણ દાખલો પૂછાયો છે અને ઓપ્શન પ્રમાણે આપણો જવાબ 3.5 કલાક આવી શકે છે. આગળના એક્ઝામ્પલની વાત કરીએ કે 132, 198, 270, 315 અને 396નો લસા કેટલો થાય? તો થોડો દાખલો ડેન્જર થઈ ગયો કહેવાય. આટલો મોટો લસા કદાચ આવડી બી જાય તો પણ ઓછામાં ઓછા 5, 10, 15 ખબર નહીં કેટલી મિનિટને 1 કલાક પણ લઈ લે તો બી ના આવી શકે. પરંતુ થોડા ઘણા ઘડિયા તમને આવડતા હોય, સારા ગણિત માટે 1 થી 30ના ઘડિયા, 1 થી 30નો વર્ગ અને 1 થી 15નો ઘન આવડતો હોય તો એકદમ થોડો ખ્યાલ આવી જાય. 132 એટલે તમે કહી શકો 11 ગુણ્યા 12 લખી શકાય. તો 11ની ચાવી શું છે કે બે ક્રમિક એકાંતરે જે પદોનો સરવાળો અને બાકીના પદોનો સરવાળોનો તફાવત 0 અથવા 11નો ગુણાંક આવવો જોઈએ. અહીંયા 5 ને 4 9 અને 8 ને 1 9 તો 0. તો બને ત્યાં સુધી આ જવાબ હોઈ શકે, આગળની કોઈ ગુંજાઈશ નથી. બરાબર છે. બીજા તમામ દાખલાઓમાં તમે એવું કરો કે અહીંયા 5 ને 4 9, 9 માઇનસ 5 ને 4 1. તો આની અંદર પણ 9 માઇનસ 9 0 આ પણ સંભાવના છે. 1 ને 5 6 અને 6માંથી 8 ને 4 12 એટલે આ તો નહીં આવી શકે. 5 ને 1 6 અને 8 ને 4 12 તો આ પણ નહીં આવી શકે. તો આપણે તો બે ઓપ્શન વધ્યા. હવે શું કરવાનું? 132 એટલે 11 ગુણ્યા 12 કીધેલું છે. હવે 12 એટલે 4 ગુણ્યા 3 થાય, 12 એટલે 4 ગુણ્યા 3 તો 4ની ચાવી પણ સેટિસ્ફાઈ થવી જોઈએ. 4 માટે એવો નિયમ છે કે છેલ્લા બે આંકડા હોય અને 4 વડે ભાગી શકાય કે નહીં જોવાનું. 80ને ભાગી શકાય છે અને 10ને નથી ભાગી શકાતા, માટે ઓપ્શન એ જ આપણો જવાબ હોય. તો આ સિમ્પલ વસ્તુ છે વિચારવાની, એનાથી સીધું આવી જાય છે. આગળનું એક્ઝામ્પલ છે કે 1/0.05. આમાં તો કશું છે નહીં. 1/0.05 એટલે 5/100 લખાય, અંશનો અંશ છેદમાં જતો રહે તો 100 ભાગ્યા 5 કરો તો 20 તમારો જવાબ આવશે. ઓપ્શન સી. આ તમારે બાકીના દાખલાઓનું વળતર કમ્પન્સેશન કરી આપે છે. 3-4 સેકન્ડનો દાખલો છે. આગળની વાત કરીએ કે
એક્સ વત્તા વાય બરાબર 222 છે અને એક્સ એ વાયનો અડધો ભાગ હોય. હા, અહીંયા જો એક્સ વત્તા વાય 222 આપણને આપેલા છે. પાછું શું કીધેલું છે કે એક્સ એ વાયનો અડધો ભાગ છે, તો એક્સની જગ્યાએ હું વાય ભાગ્યા 2 લખી શકું પ્લસ વાય બરાબર 220. આગળ વાત કરીએ 2 એકા 2, તો અહીંયા વાય પ્લસ 2y અપોન 2 બરાબર 220. તો આને આવું લખો છો 2y ને 1y એટલે 3y બરાબર 220 ગુણ્યા 2 એટલે કેટલા થશે 440. તો વાયની વેલ્યુ કેટલી? તો 440 ભાગ્યા 3 કરો એટલી, તો 222 છે અહીંયા 222, તો 444 થાય. તો 3 એકા 3 અને 1 વધી 3 દુ 12 અને 3 8 24. તો વાયની વેલ્યુ કેટલી થશે 3 એકા 3 અને 3 4 12 148. આપણને શું પૂછેલું છે કે એક્સની વેલ્યુ શોધો. તો એક્સ અને વાય 222માંથી 148 કાઢો એટલી 222માંથી તમે 148 કાઢો એટલે 52 ને 22 એટલે કે 74 થશે. તો વાયની એક્સની વેલ્યુ કેટલી થશે? તો એક્સની વેલ્યુ થશે 74. ઓપ્શન ડી. આગળનું એક્ઝામ્પલ છે કે 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? 67.5 મીટર એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, તો ભાગ્યા 75. બસ આટલું છે. તો અહીંયા શું આવશે 675 ભાગ્યા 75 ગુણ્યા 100. 25 તારી 75, અહીંયા 25 દુ 50 અને 25 પંચા 125, 25 6 એટલે એક જ મિનિટ. 675 ભાગ્યા 25 કરો, 25 દુના 50, તો 7 1 5, તો 25 7 થશે, સોરી 27. તો 3 9 27, 9 ગુણ્યા 100 એટલે એક જ મિનિટ. દાખલાની અંદર ભૂલ છે, દાખલાની અંદર થોડીક કરેક્શન હતું ગણતરીમાં. 67.5 એટલે 675 ભાગ્યા 10 લખાય, અહીંયા ગુણ્યા 100 લખાય અને અહીંયા 75 લખાય. 0 0, અહીંયા 25 તારી 75 અને 25 દુ 50 અને 25 7 175, 3 9 27 અને 9 ગુણ્યા 10 એટલે કે 90. તો ઓપ્શન બી આપણો આવશે. હવે આ એક્ઝામ્પલ છે આગળ કે વર્ગમૂળની અંદર 1849 પ્લસ વર્ગમૂળમાં 4489 માઇનસ વર્ગમૂળમાં 7396. જો તમને વર્ગ ના આવડતા હોય વર્ગમૂળ અને સમય ના હોય તો બેટર છે કે આ દાખલો છોડી દેવો જોઈએ. પણ જો વર્ગનો ખ્યાલ આવતો હોય તો અહીંયા જો 1849 એટલે લગભગ 40નો વર્ગ છે. 40ના વર્ગ અને 50ના વર્ગની વચ્ચે રહેશે. 40નો 1600 એટલે આપણે અહીંયા યાદ રાખવાનો 45નો વર્ગ કરી દઈએ. અહીંયા જો 4489 છે, તો આ 60નો વર્ગ 3600 અને 70નો વર્ગ 4900. તો 60 અને 70ના વર્ગની વચ્ચે આવે તો અહીંયા 65 લઈ લેવાના. અને અહીંયા 73 જે 96 છે, 73 96 એટલે આ 80નો વર્ગ 6400 અને 90નો વર્ગ 81 એની વચ્ચે આવશે એટલે અહીંયા 85 લઈ લેવાના. હવે આંકડો સેટ કરવાનો છે. અહીંયા 3 આવશે કે 7 આવશે? અહીંયા 3 આવશે, 3નો વર્ગ 9 કાં તો 7નો વર્ગ 49 એટલે 7 આવશે. અને અહીં 4નો વર્ગ 16 થાય કાં તો 6નો વર્ગ 36 થાય. શું લેવું એ કઈ રીતના નક્કી થાય? અહીંયા જોવાનું 5 વાળી સંખ્યાનો વર્ગ કરવા માટે 25 અને 4 પછીની સંખ્યા 4 પંચા 20, અહીંયા પાછું 25, 6 7 42, પાછું 25 અને 8 7 8 9 72. તો આપણે એ જોવાનું છે કે 2025 કરતાં 1849 નાના છે તો 3 આવશે, તો આપણને અહીંયા આવશે 43 પ્લસ 42 25 કરતાં 4489 નાના છે કે મોટા આવશે તો 7 વાળું આવશે, તો 65 પછીની સંખ્યા 67 આવશે. માઇનસ અહીંયા 72 25 કરતાં 73 96 મોટા છે એટલા માટે 6 આવશે, તો અહીંયા 86 આવશે. તો 43 અને 67 110 માઇનસ 86, તો આપણો આન્સર 24. જો તમને સહેજ પણ વર્ગમૂળ ના ફાવતું હોય તો બેટર છે કે સ્કીપ કરી દો. તો પછી આ ટોટલ મેથ્સના આજના દાખલા આજના પેપરના આટલા હતા. આપણે બધા જ દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો આ સિવાય હવે નેક્સ્ટ જ્યારે વિડીયો બનાવીશું ત્યારે રિઝનિંગનું સોલ્યુશન પણ આપી દઈશું. થેન્ક યુ વેરી મચ.